મનરેગામાં કૌભાંડો થયા. અમારા લોકો એક બાજુ રોજગારી માંગે, અમને રોજગારી આપો, રોજગારી આપો, અને આપણા મંત્રીઓના છોકરાઓ રોજગારીના પૈસા પોતાના એજન્સીના ખાતામાં કરોડો રૂપિયા સેરવી લીધા. અહીં એક બાજુ આપણી બહેનો પીવાના પાણી માટે તરસે અને એમના સાંસદ, એમના ધારાસભ્યના લોકોએ નલ સે જલમાં કરોડો રૂપિયાના કૌભાંડો કરી લીધા. અહીંયા દાહોદમાં આપણા મૂળ માલિકોની જે જમીનો હતી એ જમીનો ખોટા દસ્તાવેજો ઉભા કરીને કેટલાક અધિકારીઓને નેતાઓએ બારોબાર વેચી દીધી. ત્યારે મારા યુવાનોને, મારા વડીલોને આહવાન કરું છું, મેં આવનારી ચૂંટણીમાં એ લોકોને તમારે આનો જવાબ ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે. ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે. જંગલ ખાતામાં ગયા વર્ષે 100 કરોડનું દાહોદનું કૌભાંડ થયું. ગુજરાત પેટર્નમાં કૌભાંડ થયું. આદિ આદર્શ ગ્રામમાં 100 કરોડ રૂપિયા દાહોદમાં આવ્યા, એનું કૌભાંડ થયું. દરેક વખતે અમે દાહોદ આવીને મીડિયા મિત્રોને જણાવ્યું કે દાહોદના લોકો સાથે આટલી બધી અન્યાય કેમ. ત્યારે આ વિસ્તારના સાંસદોના નામ આવે અને તપાસ બંધ થઈ જાય. આ વિસ્તારના ધારાસભ્યોના નામ આવે અને તપાસ બંધ થઈ જાય. આ વિસ્તારના મંત્રીઓના નામ આવે અને તપાસ બંધ થઈ જાય. હવે સરકારો, મંત્રીમંડળ બદલી રહી છે, પણ અમારી પ્રજા આવનારા દિવસોમાં તમારી સરકાર બદલી નાખવાની છે. મંત્રીમંડળ બદલવાની જરૂર નથી, તમારી માનસિકતા બદલો. અમારા વડીલોની કહેવત છે, ભેંસ ઓછું દૂધ આપે તો ભેંસના ખીલા નથી બદલાતા, ભેંસ બદલી નાખવી પડે છે અમારે. ત્યારે તમે જોયું હશે મનરેગાનું કૌભાંડ આપણે બહાર પાડ્યું. નકલી કચેરી અહીંયા સિંચાઈની બોડેલીમાં આપણે બહાર પાડી. ટેટ પાસ ઉમેદવારો માટે આપણે અહીંયા રેલીઓ કરી. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી. આપણા બાળકો ઉચ્ચ અભ્યાસ માટે વર્ષોથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી, જેના આધારે આપણા યુવાન અને યુવતીઓ મેડિકલમાં જતા, જીએનએમમાં જતા, ફાર્મસીમાં જતા, બીએસસીમાં જતા, ડિપ્લોમા કરતા, ડિગ્રી કરતા. અને આ સરકારે 28/10/2024 ના રોજે શિષ્યવૃત્તિ બંધ કરી. 5000 વિદ્યાર્થીઓને લઈને અમે વિધાનસભાનો ઘેરાવો કર્યો. ત્યારે આ વિસ્તારનો એક પણ ધારાસભ્ય આપણા બાળકો માટે એક શબ્દ બોલવા તૈયાર નહોતો. અને વિધાનસભાના ઘેરાવા પછી બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો. વિધાનસભામાં સરકાર સામે મારે લડાઈ થઈ. ગૃહમાં મને 1 દિવસ માટે સસ્પેન્ડ કરવો પડ્યો. એમણે મને સસ્પેન્ડ કર્યો, પણ અમે વિદ્યાર્થીનો મોરચો લઈને જે પ્રકારે વિધાનસભામાં પહોંચ્યા, આ સરકારને નમતું જોખવું પડ્યું અને શિષ્યવૃત્તિ પૂરી ચાલુ કરી. જ્યારે ટેટ પાસ ઉમેદવારોની ભરતીનો મામલો હતો ત્યારે પણ આ વિસ્તારોમાં રેલી કરી. જ્યારે જૂની પ્રાથમિક શાળાઓ, સરકારી શાળાઓ બંધ કરવાનો પરિપત્ર મળ્યો ત્યારે પણ આ વિસ્તારોમાં રેલી કરી હતી. આજે શાળાઓમાં શિક્ષકો નથી, આજે આંગણવાડીના ઓરડા નથી, આજે સસ્તા અનાજની દુકાનોમાં કૌભાંડો થાય છે. આજે બહારના કોન્ટ્રાક્ટો બધા કામો લઈ જાય છે, એનજીઓ અહીંથી ગ્રાન્ટ લઈ જાય છે. આજે સૌથી વધારે કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા આપણા દાહોદમાં છે. ત્યારે અનેકવાર સરકારને અહીંનું વાસ્તવિક ચિત્ર બતાવીએ છીએ કે અમારા આદિવાસી સમાજને હજુ વિકાસ નથી થયો. એમના પ્રભારી મંત્રીઓ, એમના સાંસદો, એમના ધારાસભ્યો એમના માણસોને સાથે રાખીને કરોડો રૂપિયાના કૌભાંડો કરે છે. ત્યારે તમે જોયું હશે કે આ ચૈતર વસાવા અવારનવાર અમારા સરકાર સામે બોલે છે, અમને ચેલેન્જ કરે છે. એ ચૈતર વસાવાને અમે ફિટ કરીશું એવી ચીમકીઓ મને મળતી હતી. અને તમે જોયું હશે કે મને ખોટા કેસમાં જેલમાં મોકલી આપવામાં આવ્યો. એક ધારાસભ્ય તરીકે મને જ્યારે એટીવીટી મીટિંગમાં બોલાવવામાં આવ્યો, મેં મીટિંગમાં પહોંચ્યો.
મને ખબર નહોતી કે આ લોકો આયોજન બંધ મારી સાથે ઝઘડો કરવાના છે. પ્રાંત અધિકારી, બે મામલતદાર સાહેબો, બે ટીડીઓ અને અમે બેઠા. તાલુકાના પ્રમુખોએ બજારમાંથી કોન્ટ્રાક્ટરોને સભ્ય બનાવ્યા. મેં કીધું આ વિસ્તાર આદિવાસી સમાજનો 97% વસ્તી હોય, આ ગ્રાન્ટ અમે બહારના કોન્ટ્રાક્ટરોને આપીશું નહીં. બસ આટલી વાતમાં બોલાચાલી કરી, ઝપાઝપી કરી અને 5 મિનિટમાં સાંસદ આખું ટોળું લઈને આવી ગયા અને થોડી જ વારમાં આખી જિલ્લા પોલીસ આવી ગઈ. તમે જોયું હશે, એક ધારાસભ્ય તરીકે કોઈ વાંક ન હોવા છતાં મને ધરપકડ કરી લેવામાં આવી, ધક્કામુક્કી કરવામાં આવી. મારો પરિવાર મળવા માટે આવ્યો, મારા આગેવાનો મળવા માટે આવ્યા, પણ મુલાકાત નહીં આપી. તાત્કાલિક ધોરણે કોઈ બનાવ વગર મને ધરપકડ કરી, ઘસડીને જીપમાં ભરી લેવામાં આવ્યો. રાજપીપળા એક નાઈટ જૂની જેલ બજારમાં છે ત્યાં રાખવામાં આવ્યો. મારા આગેવાનો, મારા પરિવારવાળા રાતે જમવાનું લઈને આવ્યા, કપડાં લઈને આવ્યા, પણ પોલીસ અધિકારીઓ પર સરકારનું દબાણ, ભાજપના નેતાઓનું દબાણ. આખી રાત એ લોકો ઉભા રહ્યા પણ કપડાં અને જમવાનું આપવા નહીં દીધું. એક સામાન્ય બાબતમાં મામલતદાર ઉભા જામીન આપી દે, છતાં આ લોકોએ મને રાજપીપળાની સેશન કોર્ટમાં રજૂ કર્યો. 307 જેવી ગંભીર કલમ મારા પર લગાડી દીધી. અને જ્યારે કોર્ટમાં મારા વકીલો આવવાનું થયું, મને રજૂ કર્યો, ત્યારે મારા વકીલોને અંદર નહીં આવવા દીધા. પોલીસ પર ભાજપના નેતાઓનું દબાણ, સરકારનું દબાણ, એમના ગૃહમંત્રીનું દબાણ, અને મારા જામીન રદ થયા. મને રાજપીપળા જેલમાં રાખવું પડે એની જગ્યાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં મને નાખી દેવામાં આવ્યો. 1600 થી 1700 પાકી કેદના કેદીઓ, કોઈને 20 વર્ષની સજા હોય, કોઈને 30 વર્ષની હોય, કોઈને 15 વર્ષની હોય, કોઈને આજીવનની હોય, કોઈ ફાંસીમાં આવી હોય, કોઈ આતંકવાદી હોય, એવા કેદી બંધો સાથે મને નાખી દેવામાં આવ્યો. અને અંદર પણ એટલી કડક સૂચના સરકાર દ્વારા જેલર અને તેના પોલીસ અધિકારીઓને આપવામાં આવી કે આને એવી કડક સજા આપો, એવી જેલમાં રાખો કે આ બહાર આવીને ક્યારે આદિવાસી સમાજનો અવાજ નહીં બનવો જોઈએ, આ બહાર આવીને ક્યારે સરકાર સામે નહીં બોલવો જોઈએ. અને તમે જોયું હશે, સેન્ટ્રલ જેલમાં મને એક અંધારી કોટડીમાં એકલો રાખવામાં આવ્યો. એકલો એક કોટડીમાં આજુબાજુમાં 40-45 માનસિક થયેલા, ગાંડા થયેલા લોકો રહે. સવારે એકવાર ખોલે, સાંજે એકવાર ખોલે. જેલનું જમવાનું, જેલનું સાદડી પર ઊંઘવાનું, બહારનું કોઈ મુલાકાત નહીં, વકીલને મુલાકાત નહીં, પરિવારને મુલાકાત નહીં. અને જે પ્રકારે નરેશભાઈએ કીધું, એ જૂની જેલ સયાજીરાવ ગાયકવાડે બનાવેલી જેલ છે. અંગ્રેજો વખત પણ એ જેલનો ઉપયોગ થતો હતો. આજે પણ એ જેલ એવી જગ્યાએ મને રાખવામાં આવ્યો કે ત્યાં જે બ્લેક કોબરા કે કોબરા આપણે ત્યાં ફેણ્યા નાક કે એ સાપ નીકળે. મેં કીધું જેલ બદલી મેં માંગી કોર્ટ પર. મારા વકીલે જેલ બદલીની માંગ કરી કે એમના જાનનું જોખમ છે, ત્યાં સાપ નીકળે છે અને ઝેરી સાપ ડંખ મારે, સારવાર ના મળે તો માણસ પોણો કલાકમાં મરી જાય. એવી પરિસ્થિતિમાં પણ જેલ પ્રશાસન દ્વારા નહીં કોટડીની બદલી કરવામાં આવી કે નહીં જેલની બદલી કરવામાં આવી. અને એવી પરિસ્થિતિમાં એક અઠવાડિયું, એક મહિનો કરતા 80 દિવસ મારે વિતાવવા પડ્યા. સાથીઓ, હું જેલથી ડરતો નથી, પણ જ્યારે કોઈ વાક વગર, ગુના વગર આપણને જેલ જ્યારે સરકાર કરાવતી હોય ત્યારે આપણને દુઃખ થાય છે. આવી પરિસ્થિતિમાં 80 દિવસ બાદ મને એક સિપાહી આવ્યા, એમણે કીધું, ચૈતરભાઈ, તમારો ઓર્ડર આવી ગયો છે, તૈયાર થઈ જાઓ, તમને તમારો પરિવાર લેવા આવ્યો છે. હું ત્યાંથી જેલમાંથી માંડ 9:30 વાગે સવારે બહાર નીકળ્યો અને બહાર આવતાની સાથે જ મારા આગેવાનો, મારા વકીલોએ કીધું, ચૈતરભાઈ, માંડ અમે જામીન કરાવ્યા છે, તારીખ પર તારીખ હતી અને જામીન તમને શરતી મળ્યા છે. ત્યારે નામદાર હાઈકોર્ટમાં સરકાર દ્વારા